વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મયુર મેવાડા। મયુર, જણાવશો અમદાવાદના જે સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે મોટાભાગના વિસ્તારોમાં? વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી જ આજે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અત્યારે હાલ હું જે નિર્ણયનગર વિસ્તારમાં છું, દ્રશ્યોમાં બી તમને બતાવીશ કે જે સવારથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને નિર્ણયનગર વિસ્તારમાં જે મુખ્ય રોડ કહેવાય તે મુખ્ય રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા જે સામે આવેલી છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મુખ્ય રોડ છે ત્યાં આગળ આજે પાણી ભરાયેલા છે। દર સાલની જેમ આ સાલ બી અહીંયા આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે હજી દૂર નથી થઈ। આ વખતે બી લોકો આ જે પાણી ભરાવાની સમસ્યા છે તેનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત છે કે અનેકો વાર અહીંયાના સ્થાનિકોએ જે કોર્પોરેશનમાં રજૂઆતો કરી, તેમ છતાં હજી સુધી કોર્પોરેશન દ્વારા અહીંયા આગળ કોઈ પાણીનો નિકાલ થાય તેવા કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા। ખાસ વાત છે કે ઘણા વર્ષોથી આ સમસ્યા અહીંયા આગળ જે સામે આવતી જોવા મળી છે કે જે જ્યારે બી અહીંયા વરસાદ આવે ત્યારે અહીંયા જે નિર્ણયનગર વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે આ વખતે બી આ સમસ્યા સામે આવેલી છે અને જે પાણી ભરાય દ્રશ્યોમાં બી તમે દેખ્યું કે જે પાણી જે દર વખતની જેમ આ વખતે બી પાણી ભરાયેલા છે। જ્યારે વરસાદ થોડો બી વરસાદ અહીંયા આગળ પડે તો તેની સાથે અહીંયા પાણી જે અહીંયા ભરાઈ જતા હોય છે અને જે રોડ ઉપરથી જ અહીંયા જે સ્થાનિકો જે અવર જવર કરતા હોય છે તેમને ભારે હાલાકીનો સામનો બી કરવો પડતો હોય છે। બિલકુલ, આ ખાસ કરીને તંત્રએ કોઈ તકેદારીના પગલાં લીધા છે નીચાણવાળા વિસ્તારો માટે? જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે, ભારેથી અતિ ભારે વરસાદની 24 કલાક માટે આગાહી કરવામાં આવી છે, ઓલરેડી પાણી ભરાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારો માટે કોઈ વ્યવસ્થા કરાઈ ગઈ છે? વાત કરીએ તો આગામી 24 કલાક સુધી હવામાન વિભાગ દ્વારા જે કહેવાય કે જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ નીચાણવાળા વિસ્તારો છે અહીંયા આગળ ભારેથી અતિ ભારે વરસાદ પડવાના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય તેવી શક્યતા છે, પરંતુ તંત્ર દ્વારા તેને સામે તે પાણીનો નિકાલ થાય તેવા કોઈ બી પ્રકારના પગલાં ભરવામાં નથી આવ્યા। દર વખતની જેમ આ વખતે બી દરેક જે નીચાણવાળા વિસ્તારો છે તે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાએ જે પાણી ભરાવાની જે દર વખતે દુવિધા ઊભી થતી હોય છે તે જ દુવિધા આ વખતે બી ઊભી થયેલી છે। ખાસ વાત કરીએ તો બાપુનગર, અમરેવાડી, ખોખરા, રામોલ તે તમામ જગ્યાએ જે દર વખતની જેમ આ વખતે બી પાણી ભરાયેલું હોવાની વાત જે સામે આવી છે। ત્યારે જો પૂર્વ વિસ્તારની પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તાર તથા પશ્ચિમ વિસ્તારમાં બી અનેક જે જગ્યાઓ છે ત્યાં આગળ આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે, જેમાં ખાસ જે ગોતા, ગાંઠલોડિયા, બોડકદેવ, વસ્ત્રાપુર, એસડી હાઈવે આ તમામ જગ્યાએ જે પાણી ભરાવાની સમસ્યા છે આ વખતે બી યથાવત જોવા મળી છે। જ્યાં રાણી, નિર્ણયનગર આ તમામ વિસ્તારોમાં જે પાણી જે દર સાલ ભરાતું હોય છે આ વખતે બી તે પાણી ભરાવાની સમસ્યા સામે આવેલી છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાન તો તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આ પ્રી મોન્સૂન પ્લાન પ્રમાણે કોઈ બી જગ્યાએ પાણીનો નિકાલ થતો હોય તેવું ક્યાંય નજરે નથી પડેલું। બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો ચારે બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે, રનવે પર પાણી ભરાઈ ગયા છે। જી હા, પહેલા રેલવે ટ્રેક, હવે રનવે। જી હા, ચારે બાજુ વરસાદી પાણીનો માહોલ। અમદાવાદમાં વરસાદને લીધે વિમાન સેવા પર પણ અસર જોવા મળી રહી છે। વરસાદને લીધે 6 ફ્લાઇટ મોડી પડી છે। રનવે પર પણ પાણી ભરાઈ જતા 6 ફ્લાઇટ મોડી પડી છે। તો અમદાવાદમાં સવારથી જ વરસાદ છે। અમદાવાદમાં વરસાદને લીધે વિમાન સેવા પર પણ અસર જોવા મળી રહી છે। અમદાવાદમાં વરસાદને લીધે વિમાન સેવા પર પણ અસર જોવા મળી રહી છે। વરસાદને લીધે 6 ફ્લાઇટ મોડી પડી છે। પહેલા વલસાડમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા, 6 ટ્રેન મોડી પડી। હવે અમદાવાદમાં વિમાની સેવા પર સીધી જ અસર। અમદાવાદમાં વરસાદને લીધે વિમાન સેવા પર પણ અસર પડતા કહી શકાય કે 6 ફ્લાઇટ મોડી પડી છે। અને આપ કહી શકાય કે વરસાદ હજુ પણ આગળના સમયમાં ચાલુ રહેશે તો વધારે નુકસાન થશે અને વધારે વાહન વ્યવહારની સેવાઓ પર અસર થશે તેવી પૂરેપૂરી શક્યતા છે।